વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે 7.2 નો છઠ્ઠો દાખલો જોશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. જો પેલા કૌંસમાં 1 અને 2, બીજા કૌંસમાં 4 અને y, ત્રીજા કૌંસમાં x અને 6 અને ચોથા કૌંસમાં 3 અને 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. આ દાખલો જુલાઈ 2022માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. ધારો કે a કૌંસમાં 1 અને 2, b કૌંસમાં 4 અને y, c કૌંસમાં x અને 6 અને d કૌંસમાં 3 અને 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના ક્રમિક શિરોબિંદુઓ છે. તો સૌથી પહેલા તો તે આપણે દોરી લઈએ. અહીં દોરી લીધું. હવે વિકિરણ AC ના મધ્યબિંદુના યામ બરાબર વિકિરણ BD ના મધ્યબિંદુના યામ, જે આવી રીતે દોરાશે. આપણે મધ્યબિંદુના યામનું સૂત્ર તો જાણીએ છીએ, x1 + x2 આખાના છેદમાં 2, જે x નું સૂત્ર થશે, અને y નું સૂત્ર છે y1 + y2 આખાના છેદમાં 2. તો ચાલો તે સૂત્રમાં આપણે કિંમત મૂકીએ, જેમાં a અને c ની કિંમત બરાબરની આ સાઈડ મુકાશે અને b અને d ની કિંમત બરાબરની આ સાઈડ મુકાશે. તો ચાલો આપણે તે કિંમત સૂત્રમાં મૂકીએ. સૂત્રમાં મૂકશું એટલે આપણે મળશે 1 + x આખાના છેદમાં 2 અલ્પવિરામ 2 + 6 આખાના છેદમાં 2 બરાબર 4 + 3 આખાના છેદમાં 2 અલ્પવિરામ y + 5 આખાના છેદમાં 2. a અને c નું પદ છે અને b અને d નું પદ છે. a અને c માં x1 કયો થશે? 1 થશે. x2 કયો થશે? c નું પેલું પદ એટલે x થશે. તેવી જ રીતે y1 કયું થશે? 2 થશે અને y2 કયું થશે? 6 થશે. માટે આપણે આ પદ મળ્યા. તેવી જ રીતે b અને d નું, b માં x1 કયું થશે? 4, x2 કયું થશે? d નું પેલું પદ 3. તેવી જ રીતે y1 શું થશે? y થશે અને y2 થશે 5. એવી રીતે આપણે આ પદ પણ મળ્યા. તો ચાલો હવે આગળ વધીએ. હવે બંને બાજુના x યામ સાથે સરખાવીએ અને y યામ સાથે સરખાવીએ તો આપણે આગળનું પદ મળશે 1 + x આખાના છેદમાં 2 બરાબર 4 + 3 આખાના છેદમાં 2 અલ્પવિરામ 2 + 6 આખાના છેદમાં 2 બરાબર y + 5 આખાના છેદમાં 2. a અને c નો x યામ કયો છે? આ છે. અને b અને d નો x યામ કયો છે? આ છે. માટે આ બંનેની સરખામણી થઈ. તેવી જ રીતે a અને c નો y યામ છે આ, અને b અને d નો y યામ છે આ, માટે આપણે આને આમ સરખાવ્યું છે. બે બંને છેદમાં છે તો તે તો ઉડી જશે. અહીં ઉડી ગયા અને અહીં ઉડી ગયા. બંને છેદમાં છે માટે ઉડી જશે. અહીં પણ એવી જ રીતે 2 ઉડી જશે. અહીંયાનો એ 2 ઉડી જશે. હવે 1 + x તો આપણે કાંઈ કરી નહીં શકીએ. 4 + 3 કેટલા થાય? થશે 7. તેવી જ રીતે 2 + 6 આપણે કરી શકશું, થશે 8. y + 5 એમનું એમ રાખશું. તો આગળનું પદ લખીએ. 1 + x બરાબર 7 અને 8 બરાબર y + 5. હવે 1 ને આપણે બરાબરની બીજી સાઈડ લઈ જઈએ એટલે અહીં પ્લસમાં છે તો હું આ માઇનસ થઈ જશે, 7 - 1 થઈ જશે. અને આ પદમાં 5 ને પણ આપણે બરાબરની બીજી સાઈડ લઈ જઈએ, જે પ્લસમાં છે થઈ જશે માઇનસ, એટલે થઈ જશે 8 - 5. માટે આપણે આગળનું પદ મળશે x બરાબર 7 - 1 અને 8 - 5 બરાબર y. હવે આપણે 7 માંથી 1 કાઢીએ અને 8 માંથી 5 કાઢીએ તો આપણો જવાબ મળી જાય. તો 7 માંથી 1 જાય તો વધશે 6 અને 8 માંથી 5 જાય તો વધશે 3. માટે x બરાબર 6 અને y બરાબર 3 આ આપણો જવાબ થશે. આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.